આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જ્યાં ભૂતકાળ અને વર્તમાન એક સાથે શ્વાસ લે છે। જ્યારે દુનિયા આધુનિક ગગનચુંબી ઇમારતો પાછળ દોડી રહી છે, ત્યારે જમીન પર આજે પણ એવા રહસ્યો છે જે સમયની સાથે અદૃશ્ય થઈ ગયા છે। શું તમે ક્યારેય કલ્પના કરી છે કે સેંકડો વર્ષ જૂની આ વિશાળ દિવાલો આજે પણ કેમ અકબંધ ઊભી છે? જ્યારે તમે આ ભવ્ય પ્રાચીન દરવાજામાંથી પસાર થાવ છો, ત્યારે એવું લાગે છે કે જાણે સમય અચાનક થંભી ગયો હોય। પથ્થર અને ઈંટોથી બનેલા વિશાળ કિલ્લો માત્ર એક ઇમારત નથી, પણ એ સમયની સાક્ષી છે જ્યારે રાજા મહારાજાઓનું શાસન હતું। આ એ જ ઐતિહાસિક દરવાજો છે જેની નીચેથી રોજ હજારો લોકો પોતાની રોજિંદી જિંદગી જીવવા માટે નીકળે છે। કોઈ સ્કૂટર પર, તો કોઈ રિક્ષા પર, તો કોઈ સાયકલ પર। આધુનિક વાહનો અને ટેકનોલોજી વચ્ચે સદીઓથી જૂની આ સંસ્કૃતિનો આ નજારો જોઈને વિદેશીઓ પણ ચકચિત થઈ જાય છે કે કેવી રીતે ભારત પોતાના વારસાને જીવંત રાખે છે। તો કોને કોને આ દરવાજો જોયેલો છે તે જરૂર જણાવજો, અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો આગળ લોકોને શેર કરવાનું તો ના જ ભૂલતા। તો પાટણ શહેરના બસ સ્ટેન્ડથી 2 કિલોમીટરના અંતર ઉપર આવેલો છે, જે શીતળામાં 4 રસ્તાથી નજીક પડે છે, જેને શીતળામાં સર્કલ તરીકે ઓળખાય છે। ત્યાંથી એકદમ નજીકના અંતર ઉપર આ દરવાજો આવેલો છે। તો જ્યારે પણ તમે પાટણની મુલાકાતે આવો તો આ દરવાજો જોવાનું તો ના જ ભૂલતા। અને સૌથી વિશેષ વાત તો એ છે કે પાટણમાં આવા 1, 2 કે 3 દરવાજા નહીં, પણ 12 દરવાજાઓ આવેલા છે, જે પાટણની ધરાને ગૌરવ લેવા જેવી બાબત છે। અને આ પાટણના 12 દરવાજાઓ આજે પણ પાટણની શાનને શોભાનમાં વધારો કરી રહ્યા છે। જેમાંનો આ એક એ દરવાજો છે જેને સિંધિયા દરવાજા તરીકે લોકો ઓળખે છે। જો તમે આ 12 દરવાજાઓના નામ જાણતા હો તો પણ કોમેન્ટની અંદર જરૂર જણાવજો, કેમ કે આ માત્ર એક રસ્તો નથી, આ ઇતિહાસનો એ રાજમાર્ગ છે જે ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે। જો તમે પણ ઇતિહાસના આ રહસ્યો અને અદ્ભુત સંસ્કૃતિને નજીકથી જોવામાં રસ ધરાવો છો, તો આ સફર તમારી આંખો ખોલી દેશે। તો આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો, અને તમે દુનિયાના કયા ખૂણેથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, જય ગરવી ગુજરાત, જય હિન્દ।